સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી ઓનલાઈન વિડિયો લેક્ચર ની અંદર હું જગદીશ દવે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? મજામાં છો ને મિત્રો? તો મિત્રો જોઈએ આપણે આજના દિવસે સંસ્કૃત કક્ષા 9 ચેપ્ટર નંબર 20 પાર્ટ પહેલો, જેનું નામ છે સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ, એટલે કે એનો સામાન્ય અર્થ એવો થાય કે સંસ્કૃત ભાષાની વિશેષતા. હવે પાઠનું નામ જ એવું છે કે ભાઈ સંસ્કૃત ભાષાની વિશેષતા. તો ભાઈ સંસ્કૃત ભાષાની વિશેષતા જોઈએ આપણે. આમ તો એટલી બધી વિશેષતાઓ છે મિત્રો કે એની વાતો જ જવા દે. કારણ કે આની પહેલા મેં તમને એક વખત સમજાવ્યું હતું કે ભાઈ સંસ્કૃત ભાષા એવી છે કે એક શબ્દાનામ અનેક અર્થાઃ, કે ભાઈ એક શબ્દોના ઘણા બધા અર્થો થાય. આપણામાં લિમિટ હોવી જોઈએ અથવા તો તાકાત હોવી જોઈએ એને ગોતવા માટે થઈ. તમે જેટલા અર્થ ગોતો ને એટલા થાય. દરિયો છે, સંસ્કૃત ભાષા એ શું છે તો કે સમુદ્ર છે. જો કે બધી ભાષાઓ સારી જ છે, મોટી જ છે, પરંતુ સંસ્કૃત જેટલી તો નહીં જ. સંસ્કૃત ભાષા જેટલી તો મોટી વિશાળ ભાષા એ કઈ છે જ નહીં. અને એની વિશેષતાઓ, એના વિશે વાત કરીએ તો ભાઈ આખો દિવસ આમ તમે હું વાતચીત કરી રાખીએ ને તો એની એટલી બધી વિશેષતાઓ છે મિત્રો કે એની વિશેષતાઓ ખૂટે એમ જ નથી. બરાબર ને? તો એમાંથી કંઈક અલગ અને જાણવા જેવી કે ભાઈ વિશેષતાઓ તો છે જ. તો એની કઈ કઈ વિશેષતાઓ? તો કે ભાઈ ઉચ્ચારણમાં વિશેષતાઓ, બીજું તો કે ભાઈ એની વર્ણમાલાની વિશેષતાઓ, સંસ્કૃત ભાષા પોતાની વિશેષતાઓ, એમની અંદર લખાયેલા ગ્રંથોની વિશેષતાઓ, પછી જે ગ્રંથો લખાયેલા છે એ અમુક ગ્રંથો એવા છે કે એ ફક્ત ને ફક્ત સંસ્કૃત ભાષામાં જ લખાઈ શકે, બીજી એકેય ભાષામાં લખાઈ શકે નહીં. અને આવી બધી જે વિશેષતાઓ છે મિત્રો એને વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કરી છે. એટલે કે વૈજ્ઞાનિક લોકોએ પણ એમાં યશ આપ્યું છે કે ના, ખરેખર સંસ્કૃત ભાષાની જે વર્ણમાલા છે. કારણ એનું શું તો કે સંસ્કૃત ભાષા છે ને મિત્રો એને એક દેવ ભાષા તરીકે ઓળખાય છે. એટલે કે દેવોની ભાષા છે. આપણે જેને દેવી દેવતાઓ માનીએ છીએ, ભગવાન જેને કહીએ છીએ, ઈશ્વર જેને કહીએ છીએ, એમની જે ભાષા છે એ સંસ્કૃત ભાષા છે. અને આપણને દેવ પ્રાપ્તિ માટે થઈને તમે જોજો કે ભાઈ ભગવાનની પૂજા માટે થઈ અને જે કોઈ ઘરે બ્રાહ્મણ આવે અથવા તો આપણે ખુદ જે કઈ મંત્રો બોલીએ એ બધા મંત્રો કેમાં છે તો કે સંસ્કૃત ભાષામાં. શું કામે? તો કે ભાઈ આપણે દેવની ભાષા સંસ્કૃત છે અને આપણે એને સંસ્કૃતમાં જો પ્રાર્થના કરીએ તો એ જલ્દીથી સાંભળી લઈએ. બરાબર? તમે માની લ્યો કે ગુજરાત છોડી અને મહારાષ્ટ્રમાં ગયા અથવા તો રાજસ્થાનમાં ગયા, તો મહારાષ્ટ્રમાં જાઓ તમે તો તમને ગુજરાતી તો આવડે જ છે, પણ જો તમને મરાઠી આવડતી નથી, મહારાષ્ટ્રમાં ગયા તમને મરાઠી આવડતી નથી, આ બાજુ રાજસ્થાનમાં ગયા તો ત્યાં અલગ અલગ ભાષાઓ છે, મેવાડની જાઓ તો ત્યાં અલગ ભાષા. ટૂંકમાં કે તમને રાજસ્થાનની ભાષા નથી આવડતી તો શું કરવું? તો કે તો તમારે હિન્દી ભાષા તમને આવડવી જોઈએ. તો તમને હિન્દી ભાષા આવડવી જોઈએ. બરાબર છે ને? જો તમને હિન્દી ભાષા આવડતી હોય તો ઘણું કેવું બનશે કે તમને હિન્દી ભાષા આવશે, તમે રાજસ્થાનમાં ગયા અથવા તો મહારાષ્ટ્રમાં ગયા, તમે મહારાષ્ટ્રમાં ગયા અથવા તો રાજસ્થાનમાં ગયા, તમને હિન્દી ભાષા આવડે છે, પણ સામેવાળા વ્યક્તિને હિન્દી પણ નથી આવડતું. એને તો એની જે માતૃભાષા છે એ જ આવડે છે. રાજસ્થાનની જે કોઈ ભાષા હોય તે, જે કોઈ પ્રદેશની, અથવા તો મહારાષ્ટ્રની મરાઠી જે મેઇન માતૃભાષા છે એ લોકોની, એ જેને આવડે છે, એને હિન્દી નથી આવડતું. તો તમને હિન્દી ને ગુજરાતી જ આવડે છે, એ લોકોને નથી આવડતું, તો શું કરવું? તો કે તો તકલીફ પડે ને. હાલો, ઇવન કે કદાચ એને હિન્દી આવડતું હોય તમે એની જોડે હિન્દીમાં વાત કરો, કારણ કે હિન્દી રાષ્ટ્રભાષા છે. હિન્દી આપણી શું છે? રાષ્ટ્રભાષા. એટલે કે બધા રાજ્યોની અંદર ભારતના જેટલા પણ પ્રદેશ, ભારતનો જેવડો પ્રદેશ છે, જેટલા પણ રાજ્યો છે, બધા રાજ્યોની અંદર હિન્દી ભાષા તો બધાને આવડે જ છે. પરંતુ અમુક ગામડાના એવા લોકો હોય, જે વૃદ્ધ લોકો હોય કે જેમને શિક્ષણ પ્રાપ્ત ન કર્યું હોય, એમને કદાચ હિન્દી પણ ન આવડતી હોય તો કે થોડીક તકલીફ પડે ને. આપણને
થોડીક એની સાથે વાતચીત કરવામાં, કંઈ પૂછવું હોય તો એને પૂછવામાં આપણને તકલીફ પડે ને, બરાબર છે. જો આપણને મરાઠી આવડતી હોય કે રાજસ્થાનના જે પ્રદેશમાં ગયા, આપણે મારવાડમાં ગયા તો મારવાડી ભાષા આપણને આવડતી હોય તો આપણે લોકો સાથે કોમ્બિનેશન કરી શકીએ ને. જલ્દીથી આપણે મારવાડની અંદર કંઈ બોલીએ એટલે લોકો પરવારે સમજી જાય. મારવાડીમાં બહુ સમજીએ એટલે એ લોકો સમજી જાય ને લોકો સીધો આપણે જવાબ આપે. રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં ગયા, મરાઠીમાં બોલવા માંડી આપણે, એ લોકો પર બધાને આવડતી હોય. ગુજરાતી એ બધાને આવડે ને. ગુજરાતી બોલવાનું આપણે ક્યાંય શીખવું પડતું નથી. શું કહે તો આપણી માતૃભાષા છે. એવી રીતે મહારાષ્ટ્રમાં જાઓ તમને મરાઠી આવડતી હોય તો એકદમ સહેલાઈ થઈ પડે ને. તો એવી જ રીતે દેવોને એક સંસ્કૃત ભાષા જ આવડે છે. એટલા માટે તમે એની સામે સંસ્કૃત ભાષા બોલો. એટલે કે સંસ્કૃત ભાષા છે એ દેવો જલ્દીથી સાંભળી લે, આપણા જે કઈ મનોરથો, જે કઈ ઈચ્છાઓ, જે કઈ માંગીએ એની પાસે એમની આપણે પ્રાપ્તિ કરાવી. બરાબર છે. એક દેવ ભાષા. બીજું તો કે સંસ્કૃત ભાષા મિત્રો જે લખાયેલી છે ને દેવનાગરી લિપિમાં લખાયેલી છે. કેવી લિપિમાં? તો કે દેવનાગરી. બધી લિપિઓ આવે અલગ અલગ લખવાની. તમે જોયું હશે ઘણા જે અંધ માણસ હોય, પ્રજ્ઞાચક્ષુ જેને કહેવાય, જન્મથી જે લોકો અંધ હોય એના માટેથી અલગ ભાષા આવે. આમ આંખો બંધ કરીને તમે નોટ આપો ને તો એ કહી દે કેટલાની નોટ છે. એના પુસ્તકો લગાવે, આંગળી લખતા જાય, આપણને એમાં કઈ ઉકલે નહીં, એમાં કઈ હોય નહીં, એમાં ખાલી આંગળા અડાડતા જાય અને વાંચતા જાય શું લખ્યું છે. એની આખી લિપિ અલગ આવે. તો એવી રીતે હિન્દીની લિપિ છે, ગુજરાતી લિપિ છે, એવી રીતે સંસ્કૃત ભાષા છે દેવનાગરી લિપિમાં લખાયેલી ભાષા છે. અને એના ઘણા બધા મહત્વો છે, વિશેષતાઓ તો ખૂબ જ ભરેલી છે. તો એમાંથી કેટલીક વિશેષતાઓ આપણને આ ચેપ્ટરની અંદર સમજાવવામાં આવી છે કે ભાઈ સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે, પરંતુ એમાંથી જે આપણને સમજી શકીએ અને આપણે કોઈને સમજાવી શકીએ એ થોડી ઘણી વિશેષતાઓ જે છે એ આપણને આ ચેપ્ટરમાં મૂકી છે. આપણે જોઈએ ચેપ્ટરમાં કેટલી કેટલી વિશેષતાઓ છે, કેવી કેવી વિશેષતાઓ છે એના વિશે અભ્યાસ કરીએ. ચાલો સૌથી પહેલા તો બધા આપણે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 79 ઉપર જે ગુજરાતીમાં 3 પેરેગ્રાફ આપેલા છે, પહેલા તો આપણે એના વિશે જોશું. બધાનું ધ્યાન. ટેક્સ્ટ બુકમાં સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. જો શું કીધું તો ભાઈ સંસ્કૃત ભાષાની એક નહીં અને અગણિત, બરાબર છે, ઘણી બધી વિશેષતાઓ રહેલી છે. એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. પહેલું શું? પહેલી વિશેષતા શું? તો કે જે સંસ્કૃત ભાષા છે એ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. પ્રાચીનતમ એટલે કે જૂની ભાષા, સૌથી જૂની. જો મેં લખ્યું પ્રાચીનતમ એટલે કે સૌથી જૂની. પહેલી જ વિશેષતા શું? તો કે સૌથી જૂનામાં જૂની જો ભારતની કોઈ ભાષા હોય તો એ કઈ છે? તો કે સંસ્કૃત છે. આગળ વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. રાષ્ટ્રભાષા છે પણ કેવી રાષ્ટ્રભાષા? તો કે સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા. આપણું જે સાંસ્કૃતિક જે વારસો છે, આપણા જે ધર્મો છે, આપણા જે ધર્મગ્રંથો લખાયેલા છે એ બધા મોસ્ટ ઓફ કેમાં લખાયેલા છે? તો કે સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે. બરાબર ને? એટલા માટે શું કીધું? તો કે સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા છે. સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા એટલે કે આપણો જે ધર્મ છે એ ધર્મને જાણવા માટે થઈને આપણને સંસ્કૃત ભાષા આવડવી જોઈએ. એના માટે થઈ અને જે સંસ્કૃત છે ને, હિન્દી છે આપણા દેશની બધા રાજ્યોની રાષ્ટ્રભાષા છે, એવી રીતે સંસ્કૃત છે કેવી છે? તો કે સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા આપણા ધર્મને સમજવા માટે થઈ અને જે રાષ્ટ્ર માટે ઉપયોગી ભાષા છે એ છે સંસ્કૃત ભાષા. તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે. એમાં શું છે કે ભાષામાં શું વિશેષતા છે? તો કે તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે, કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે, જૂની સંસ્કૃતિ. અને બીજું તો કે ભાઈ સભ્યતા, આપણી જે આદર સન્માન, માન સન્માન, જે સભ્યતા છે, જે સંસ્કૃતિ છે એના માટે થઈ અને એની અંદર બધું આપેલું છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. સંસ્કૃત ભાષા છે ખાલી ભારતમાં જેટલી ભાષા બોલે ને મિત્રો, ભારતની અંદર જેટલી પણ ભાષા બોલે ને બધા રાજ્યોમાં, એની તો જનની એટલે કે માતા છે જ. એ બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થઈ છે. એટલું જ નથી, ફક્ત ભારતની અંદર બોલાતી જ ભાષાઓ, પછી ઇવન ગુજરાતી હોય, મરાઠી હોય, મેવાડી હોય, મારવાડી હોય, કન્નડ હોય, કોઈ પણ હોય, એ બધી ભાષાઓ તો સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થઈ છે. પરંતુ એ સિવાયની વિશ્વના ઘણા બધા દેશોમાં બોલાતી અનેક ભાષાઓ પણ
જે સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થઈ છે. એટલે એવું કહી શકાય કે સૌથી પહેલા જો કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત એક જ હતી. એટલા માટે તો સંસ્કૃતને બધી ભાષાઓની જનની એટલે કે માતા કહેવામાં આવે. કારણ કે બધી મોસ્ટ ઓફ જેટલી ભાષાઓ છે, ભારતની તો છે જ બધી, એ સિવાયની વિશ્વના દેશોની પણ જેટલી ભાષાઓ છે બધી સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થઈ. આગળ, સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. સંસ્કૃત ભાષાની ખ્યાતિ એટલે કે નામના તો વધે જ છે કે ભાઈ ખરેખર સંસ્કૃત ભાષા તો ખાલી ભારત પૂરતી જ નહીં, વિશ્વમાં પણ સંસ્કૃત ભાષાનું મહત્વ તો છે જ. પરંતુ પહેલાના સમયની જેમ બોલચાલની અંદર હજી સંસ્કૃત ભાષા રહી નથી. હું એક મિત્રો યુટ્યુબમાં વિડીયો જોતો હતો અને એ વિડીયોની અંદર સાઉથનો એક વિડીયો હતો. કર્ણાટક, કેરળ, તમિલ ખબર નથી કયા રાજ્યનો, પણ આ તો એક ત્રણમાંથી એક રાજ્યનો જ. એમાં એક મોલ છે, આપણે જે કેમ રિલાયન્સ મોલ ને રાજકોટમાં મોલ છે ને, બરાબર? તો એ મોલની અંદર તમારે માલ લેવા જવું હોય તો તમને સંસ્કૃત આવડવું જોઈએ. એક મોલની અંદર તમારે કામ કરવું હોય તો તમને સંસ્કૃત આવડવું જોઈએ. તો એ ગૌરવની વાત છે કે ત્યાં તમે માલ લેવા જાવ તો એ સંસ્કૃતમાં જ બોલવાનું. મારે આ જોઈ છે, મારે જે વસ્તુ જોતી હોય સંસ્કૃતમાં બોલો તો મળે, નહીતર મળે નહીં. અને તમારે નોકરી લેવું હોય તો તમને સંસ્કૃત બોલતા થ્રુ આઉટ આવડવું જોઈએ. તો શું કીધું કે પહેલાના સમયની જેમ પહેલાના સમયમાં તો બધા સંસ્કૃત જ બોલાતી, પછી આ કેમ બોલાતી નથી, પરંતુ નામના તો હજી એવી ને એવી જ છે. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. હવે સંસ્કૃતથી આપણે દૂર ભાગીએ છીએ, પાછળનું કારણ શું? તો કે ભાષામાં અત્યારે બોલવા ચાલવામાં સંસ્કૃત ભાષા ક્યાંય રહી નથી. એટલા માટે આપણને સંસ્કૃત સાથે આત્મીયતા બંધાતી નથી. જો બોલીમાં પણ હોત સંસ્કૃત ભાષા બોલવા ચાલવામાં તો આપણે એની સાથે આત્મીયતા બંધાઈ જાય. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જન સમાજે જાણવી જરૂરી છે. કે ભાઈ એક ભાષા તરીકે કે ભાઈ સંસ્કૃત છે ને આપણે ભાષા તરીકે બોલવી જોઈએ છે. 4 ભાષાઓ છે, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. આ 4 ભાષાઓ છે, આપણે સંસ્કૃતને એક ભાષા તરીકે જોઈએ છીએ. પરંતુ એની જે ખૂબીઓ છે એટલે કે એની અંદર જે કઈ રહેલું મહત્વ, વિશેષતાઓ છે એ આપણે બધાએ જનસમૂહ એટલે બધાએ જાણવી જરૂર છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. આ પાઠની અંદર એવી કંઈક આપણે વિશેષતાઓ એની અંદર જાણીએ અને સમજી શકીએ સંસ્કૃત ભાષાને, એના માટે થઈ પ્રયત્ન કરવામાં આવેલો છે. આગળ જોઈએ, અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે. કે ભાઈ આ ચેપ્ટરમાં શું છે? ભાઈ ચેપ્ટર 20 છેલ્લું ચેપ્ટર છે સંસ્કૃત ભાષા વિશિષ્ટતામાં. શું છે? તો કે આમાં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓ છે. સ્પેશિયલ સંસ્કૃત ભાષામાં જે વિશેષતાઓ છે બીજી એકઈ ભાષાઓમાં, વિશ્વની કોઈ પણ ભાષાઓમાં એટલી વિશેષતાઓ, આવી વિશેષતાઓ એકઈ ભાષામાં છે ને. એક તો એ સમજવાનું છે એની અંદર રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય, એટલે કે ભાઈ એની અંદર જે ભાષાની અંદર અભિવ્યક્ત કરવા માટેનું જે કઈ સામર્થ્ય છે એ, અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પો. કે ભાઈ તમારે રજૂઆત કરવી છે તો એના માટે અલગ અલગ વિકલ્પો પણ આપેલા છે, જે સમજવાનો ઉપક્રમ રાખ્યો છે. તો એ સમજવા માટે થઈ અને આ પાઠની અંદર આપણને સરસ મજાના લગભગ મારા ખ્યાલથી 8 વિશેષતાઓ બતાવી છે સંસ્કૃતની આ ચેપ્ટરમાં, કે જે આપણને હકીકતમાં ખબર નથી. ભાઈ સંસ્કૃતમાં ઘણી બધી વિશેષતાઓ છે, અનેક વિશેષતાઓ છે, પરંતુ મુખ્ય જે 8 વિશેષતાઓ જેમની તો તમને અને મને ખબર જ હોવી જોઈએ એવી 8 વિશેષતાઓ આ ચેપ્ટરમાં બતાવી છે. તો આપણે શરૂઆત કરીએ મિત્રો. ચેપ્ટર નંબર 20 પાર્ટ 1, જેનું નામ છે સંસ્કૃત ભાષાની વૈશિષ્ટ્ય એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતા. જોઈએ શરૂઆત કરીએ. વયમ જાનીમઃ, આપણે જાણીએ છીએ કે યત સંસ્કૃત ભાષા એટલે કે જે, યત એટલે કે જે, સંસ્કૃત ભાષા એટલે કે સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાનામ, સર્વાસામ બહુવચન છે, બધી જ, સર્વાસામ એટલે કે બધી જ, ભારતીય ભાષાનામ એટલે કે ભારતની અંદર બોલાતી ભાષાઓની જનની વર્તતે એટલે કે માતા છે. આપણે બધા વયમ એટલે કે આપણે બધા, અહમ આવા, અહમ એટલે કે હું, આવમ એટલે કે અમે બે, વયમ એટલે કે આપણે બધા જાનીમઃ એટલે કે જાણીએ જ છીએ કે જે સંસ્કૃત ભાષા છે એ બધી ભારતની અંદર, ભારતીય ભાષાના, ભારતની અંદર જેટલી પણ ભાષાઓ બોલાય છે એ બધી ભાષાઓની જનની વર્તતે માતા છે. અથચ અને તે સંસારે યાહા ભાષા સંતિ તાસુ સા
પ્રાચીનતમા ભાષા અથવા ચ અને તે સંસારે એટલે કે વિશ્વમાં, આ પૃથ્વી ઉપર, આ સંસારમાં, આ વિશ્વમાં યાહા ભાષા સંતિ એટલે કે જેટલી યા એટલે કે જેટલી પણ ભાષા એટલે કે ભાષાઓ સંતિ એટલે કે જેટલી પણ બોલીઓ છે, જેટલી પણ ભાષાઓ છે, તાસુ એમાં બધામાં સા એટલે કે તે કઈ તો કે સંસ્કૃત ભાષા પ્રાચીનતમા ભાષા, એ સંસ્કૃત ભાષા પ્રાચીનતમા એટલે કે સૌથી જૂની ભાષા છે કે આખા વિશ્વની અંદર જેટલી પણ ભાષાઓ બોલાય છે એ બધી ભાષાઓની અંદર સંસ્કૃત ભાષા જે છે એ કેવી છે તો કે સૌથી જૂનામાં જૂની ભાષા છે. અસ્યા એટલે કે આવડિયા, કઈ આવડિયા તો કે સંસ્કૃત ભાષાયા એટલે કે સંસ્કૃત ભાષાના અનેક વિધમ એટલે કે ઘણા બધા, તો અનેક પ્રકારના, અનેક વિધમ એટલે કે ઘણા બધા પ્રકારના વૈશિષ્ટ્યમ અસ્તિ, વૈશિષ્ટ્યમ એટલે કે વિશેષતા, તો કે અસ્યા ભાષાયા સંસ્કૃત ભાષાની અનેક વિધમ એટલે કે અનેક પ્રકારની વૈશિષ્ટ્યમ એટલે કે વિશેષતાઓ અસ્તિ એટલે કે છે, આ સંસ્કૃત ભાષામાં અનેક પ્રકારની વિશેષતાઓ છે, કઈની ગણાયની એટલી બધી. અત્ર એટલે કે અહીંયા ઉદાહરણ રૂપે કિંચિત એટલે કે થોડી વૈશિષ્ટ્યમ એટલે કે વિશેષતાઓ પ્રદર્શયામઃ એટલે પ્રદર્શિત કરેલી છે. ફરીથી એક વખત જોઈ લઈએ કે આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા છે એ બધી જ ભારતીય ભાષાઓની જનની છે અને સંસારમાં જે ભાષા છે તેમાં સૌથી જૂનામાં જૂની ભાષા એ પણ સંસ્કૃત જ છે. આ ભાષાની ઘણી બધી વિશેષતાઓ પણ છે. અહીંયા આપણે ઉદાહરણ રૂપે થોડીક તે સંસ્કૃત ભાષાની વિશિષ્ટતાઓ વિશે પ્રદર્શન કરવામાં આવી છે, આપણે તે જાણશું, એનો અભ્યાસ કરીશું. આગળ જોઈએ. પ્રથમમ વૈશિષ્ટ્યમ એટલે કે પહેલી વિશેષતા શું? સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા શું તો કે સંસારસ્ય એટલે કે આખા વિશ્વમાં સમસ્તેષુ એટલે કે બધા જ પુસ્તકાલયેષુ એટલે કે આખા વિશ્વની અંદર જેટલી પણ લાઇબ્રેરીઓ છે, જેટલા પણ પુસ્તકાલયો છે, પ્રાચીનતમ ગ્રંથ એટલે કે એમાં બધાયમાં સૌથી જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય તો ઋગ્વેદ વર્તતે. શું કીધું કે વિશ્વની અંદર જેટલી પણ પુસ્તકો છે એટલે વાતો જેટલી પણ લાઇબ્રેરીઓ છે અને એની અંદર જેટલા પણ ગ્રંથો છે એ બધા ગ્રંથોમાં જો સૌથી કોઈથી જૂનામાં જૂનો ગ્રંથ હોય તો એ કયો છે તો કે ઋગ્વેદ. બરાબર ને? આગળ જોઈએ. અયમપી સંસ્કૃત ભાષાયા એવ ગ્રંથ, અયમપી એટલે એ પણ એટલે કે શું પણ તો કે ઋગ્વેદ પણ સંસ્કૃત ભાષાયા એવ ગ્રંથ એટલે કે ઋગ્વેદ છે એ પણ કેનો ગ્રંથ છે તો કે સંસ્કૃત ભાષાયા ગ્રંથ એવ, એ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ પહેલી વિશેષતા. શું કીધું કે સૌથી જૂનામાં જૂનો જો કોઈ પુસ્તક કોઈ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે અને પાછો કેમાં લખાયેલો છે તો કે સંસ્કૃત ભાષામાં, એક એની વિશેષતા કહેવાય ને. આગળ જોઈએ. એવં સંસારસ્ય પ્રથમં પુસ્તકમપી સંસ્કૃતસ્ય એવ વર્તતે. શું કીધું? એવં અને સંસારસ્ય એટલે કે વિશ્વનું પ્રથમમ એટલે કે પહેલું, પુસ્તકમ અપી પુસ્તક પણ, અપી એટલે કે પણ, સંસ્કૃતસ્ય એવ એટલે કે સંસ્કૃત ભાષાનું જ વર્તતે એટલે કે છે, આ ગ્રંથ છે વિશ્વનું સૌથી પહેલું પુસ્તક પણ કહી શકાય. એ પણ કેમાં છે તો કે સંસ્કૃત ભાષામાં છે. નતુ કસ્યાચિત અન્યસ્યાહ ભાષાયાહ, નહીં કે કોઈ બીજી એકેય ભાષાઓનું. બરાબર? શું કીધું પહેલી વિશેષતા તો કે વિશ્વની અંદર જેટલા પણ પુસ્તકાલયો છે, લાઇબ્રેરીઓ છે, એમાં સૌથી જૂનામાં જૂનો ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. અને ઋગ્વેદ પણ પાછો કેનો ગ્રંથ છે તો કે સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ લખાયેલો છે. અને એવું પણ કહી શકાય કે વિશ્વની અંદર સૌથી પહેલામાં પહેલું જો કોઈ પુસ્તક હોય તો એ પણ એકેય બીજી ભાષાનું નહીં પરંતુ સંસ્કૃત ભાષાનું જ છે. આગળ જોઈએ. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ એટલે કે ભાઈ બીજી વિશેષતા શું છે તો કે સંસ્કૃત ભાષાયા યા વર્ણમાલા અસ્તિ એટલે કે સંસ્કૃત ભાષાઓની જે વર્ણમાલા છે, વર્ણમાલામાં તો તમને ખ્યાલ આવે ને, કક્કો અને સ્વર અને વ્યંજન, એને કહેવાય વર્ણમાલા. તો કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે તત્ર યહ એટલે કે તેનો જે વર્ણક્રમ એટલે કે વર્ણનો ક્રમ નિર્ધારિત વર્તતે કે જે નિર્ધારિત કરેલો છે, સહ એટલે કે તે વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ એટલે કે કેવો છે તો કે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને
તાર્કિક એટલે કે તર્કસંગત અસ્તિ એટલે કે છે. શું કીધું કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા આવેલી છે તે વર્ણમાલાનો જે વર્ણક્રમ નિર્ધારિત કરેલો છે એ કઈ રીતે નિર્ધારિત કરેલો તો કે વૈજ્ઞાનિક અને તાર્કિક એટલે કે વૈજ્ઞાનિક અને ચ તાર્કિક એટલે કે તર્કસંગત છે. વૈજ્ઞાનિકો અને તર્કસંગત છે. કઈ રીતે તો કે પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ. એટલે પ્રકૃતિતઃ એટલે કે પ્રકૃતિ પાસેથી કુદરત પાસેથી સર્વેભ્ય એટલે કે બધા માનવેભ્ય એટલે કે મનુષ્યોને યત એટલે કે જે ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ એટલે કે જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે. આપણને બોલવાનું કોની તરફથી મળ્યું છે તો કે કુદરત તરફથી મળ્યું છે. જીભ ન હોય તો કાલા હોય ને, તો કે જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તસ્ય અનુસરણ કૃત્વા એનું અનુસરણ કરીને અત્ર વર્ણમાલાયા અહીંયા સંસ્કૃત ભાષાને વર્ણમાલામાં વર્ણાનામ ક્રમ નિર્ધારિતો વર્તતે. એ કુદરત તરફથી આપણને જે પ્રકૃતિ તરફથી જે વર્ણમાલા નિર્ધારિત કરેલી છે એ જ રીતે સંસ્કૃત ભાષાની વર્ણમાલાનો ક્રમ અહીંયા સંસ્કૃત ભાષામાં નિર્ધારિત કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ એટલે કે ઉચ્ચારણ તંત્રના અનુસારે અકારસ્ય ઉચ્ચારણ પ્રથમમ ભવતિ. જે કુદરતી ઉચ્ચારણ તંત્ર છે એમાં અકારસ્ય એટલે અકાર વર્ણનું ઉચ્ચારણ પ્રથમ થાય છે. અતઃ એટલા માટે વર્ણમાલાયામ અકારઃ પ્રથમમ વર્તતે. એટલા માટે સંસ્કૃત ભાષાની વર્ણમાલામાં અકાર પહેલા આવેલો છે. એવમેવ અને વ્યંજન વર્ણેષુ એટલે કે વ્યંજન વર્ણમાં કકારસ્ય ક્રમઃ પૂર્વમ. કકારસ્ય એટલે ક કલમનો ક એનો ક્રમ બરાબર પહેલા, ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત એટલે કે ચ એના પછી. પહેલા ક વર્ગ પછી ચ વર્ગ. આપણે ભણ્યા ને આખું કોષ્ટક બરાબર છે 8મા ધોરણની અંદર આવતું. તો પહેલા ક વર્ણનો વર્ગ અને પછી ચ નો ક્રમ આવે છે. પશ્ચાત વર્તતે તો પછી છે. તસ્યાપી કારણમ ઇદમેવ એનું કારણ પણ આ જ છે. વૈજ્ઞાનિક અને તાર્કિક છે જે પ્રકૃતિ પાસેથી આપણને જે મળ્યું છે એ અકાર જે પહેલા આવે છે એ તો સંસ્કૃતમાં વર્ણમાલામાં અકાર પહેલા છે અને પહેલા ક આવે ને પછી ચ આવે એવી જ રીતે એનું કારણ પણ એ વૈજ્ઞાનિક અને તાર્કિક જ છે. અન્ય શું ભાષા શું એટલે કે બીજી ભાષાઓના યા એટલે કે જે વર્ણમાલા હસંતી કે બીજી ભાષાઓની જે વર્ણમાલાઓ છે તત્ર એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિકશ્ચ ક્રમ ન મિલતી. તેમાં એતાદૃશ એટલે કે આની જેમ સંસ્કૃત ભાષાની જેમ તાર્કિક એટલે કે તર્કસંગત અને વૈજ્ઞાનિકશ્ચ એટલે કે વૈજ્ઞાનિક કારણોને અનુસરીને ક્રમ ન મિલતી ક્રમ મળતો નથી. આ એની બીજી વિશેષતા. શું કે ભાઈ સંસ્કૃત ભાષાની અંદર જે વર્ણમાલા છે ને એ કુદરતે આપણને જે આપેલી વર્ણમાલા ઉચ્ચારણ તંત્ર જે આપણું નિર્મિત કર્યું છે એ પ્રમાણે છે ને વૈજ્ઞાનિક અને તાર્કિક સંગત છે. કે જે રીતે અ નું ઉચ્ચારણ પહેલા થાય તો સંસ્કૃત ભાષામાં અ વર્ણમાલામાં પહેલા છે. પહેલા ક આવે પછી જ ચ આવે. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. બરાબર આપણે ભણી ગયા ને રીતે. તો એવી જ રીતે ઉચ્ચારણ છે અને વૈજ્ઞાનિકોએ અને તાર્કિક સંગત છે એટલા માટે થઈ બીજી એકેય ભાષાઓમાં આવી રીતે વર્ણપટ પણ જોવા મળતો નથી. આ પણ એક સંસ્કૃત ભાષાની જ વિશેષતા છે. તો મિત્રો આજના દિવસે હોમવર્કની અંદર તમારે આ પાઠના બે વૈશિષ્ટ્ય એટલે કે બે વિશેષતાઓ સુધી તમારે તમારી રફબુકની અંદર અને એક વખત પાકી બુકની અંદર શબ્દશ સંસ્કૃતના એક એક વાક્ય અને એક એક ભાષાંતર લખવાના છે. જો ન સમજાય તો વિડિયો છે તમે રિપીટ કરી અને પાછો જોશો એટલે ચોક્કસ તમને સમજાઈ જશે. ચાલો સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. જયતુ સંસ્કૃતમ.